ગોંડલ શહેરમાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવ્યો। પીઆઈ જેપી રાવ અને એલ રાવ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓનું સઘન પેટ્રોલિંગ જોવા મળ્યું છે। ખાણીપીણીના સંચાલકોને કાયદાનું પાલન કરવા પોલીસની તાકીદ જોવા મળી રહી છે। ગોંડલ તાલુકા પોલીસની ટીમ ગોંડલ શહેરની ટીમ એલર્ટ મોડમાં આવે છે, અલગ અલગ જગ્યા ઉપર જાય છે, નાઇટ કોમ્બિંગ હાથ ધરે છે। 2900 રૂપિયાની આસપાસનો દંડ ફટકારવામાં આવે છે, પણ અત્યાર સુધી કેમ આ ઘટના ન બની તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યા છે। ભૂતકાળમાં અનેક ગુનાઓ ગોંડલની અંદર બન્યા છે અને તેમાં ગોંડલ પોલીસની સામે એ સવાલો ઉઠ્યા છે। હવે નિર્લિત રાય રાજકોટ રેન્જ આઈજી તરીકે આવ્યા છે અને આવતાની સાથે જ પોલીસનો રોલ કોલ લીધો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટની અંદર જ્યારથી ચર્ચાઓ અલગ અલગ થઈ રહી છે એની વચ્ચે એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગોંડલ શહેરમાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવ્યો હતો। આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી ગોંડલ પોલીસ મેદાને જોવા મળી રહી છે। ડીવાયએસપી કેજી ઝાલાની આગેવાનીમાં મેગા કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં પીઆઈ જેપી રાવ અને એલ રાવ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓનું સઘન પેટ્રોલિંગ જોવા મળ્યું છે। હાઈવે અને મેઇન રોડ પર અડીંગો જમાવીને બેઠેલા શખ્સોને પોલીસ જોઈ અને ત્યાંથી નાસી છૂટ્યા હતા। નેશનલ હાઈવે પરની હોટલો અને શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ખાણીપીણીના સંચાલકોને કાયદાનું પાલન કરવા પોલીસની તાકીદ જોવા મળી રહી છે। જ્યારે રેન્જ આઈજી તરીકે નિર્લિત રાય રાજકોટમાં પહોંચતા જ પોલીસ પણ દોડતી થઈ ચૂકી છે, કારણ કે રાજકોટ, ગોંડલ, રીબડા અને આસપાસના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાંથી અનેક ગુનેગારીના એ કિસ્સાઓ સામે આવતા હોય છે। એ બધા જ ગુનેગારીના કિસ્સાઓને રોકવા માટે હવે નિર્લિપ્ત રાય મેદાને જોવા મળી રહ્યા છે। રેન્જ આઈજી તરીકે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ રાત્રે ગોંડલ પહોંચ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ગોંડલના તમામ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી। બેઠક યોજ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ કરી, જે બાદ બીજા જ દિવસે રાત્રિના સમયે પોલીસ જે છે તે કોમ્બિંગ હાથ ધરી અને આખા ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં જે છે તે ચેકિંગ કરતી દેખાઈ રહી છે। ત્યારે હાઈવે પર જે ધાબાઓ હોય છે એ ધાબાઓની અંદર પણ ચેકિંગ કરતા દેખાઈ રહ્યા છે અને કાયદાનું પાલન કરવા માટેની સૌ કોઈ લોકોને વાત કરતા અને સૂચના આપતા પણ રાજકોટ અને ગોંડલની પોલીસ જોવા મળી રહી છે। ત્યારે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે નિર્લિપ્ત રાય રાજકોટમાં આવ્યા બાદ પોલીસ પણ હવે દોડતી થઈ ચૂકી છે, નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, કોમ્બિંગો હાથ ધરવામાં આવ્યા છે, એટલે કે નિર્લિપ્ત રાય આવતાની સાથે જ કાયદાનું પાલન કરાવતી રાજકોટ ગોંડલની પોલીસ હવે જોવા મળી રહી છે। બિલકુલ ભાવિક, અહીંયા બે સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાની સાથે જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ગોંડલ શહેરની ટીમ એલર્ટ મોડમાં આવે છે, અલગ અલગ જગ્યા ઉપર જાય છે, નાઇટ કોમ્બિંગ હાથ ધરે છે। એક જ દિવસ દરમિયાન રાત્રિની અંદર 8 જેટલા ગુનાઓ નોંધાય છે। પ્રોહિબિશન અંતર્ગત 5 ગુના અને સાથે જાહેરનામા ભંગના 3 ગુના નોંધાય છે, 7 વાહનો ડિટેન થાય છે, 2900 રૂપિયાની આસપાસનો દંડ ફટકારવામાં આવે છે, પણ અત્યાર સુધી કેમ આ ઘટના ન બની તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યા છે। વારંવાર ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસની સામે આરોપ લાગતા હતા, તો કેમ અત્યાર સુધી ગોંડલની આ બાહોશ પોલીસ આ પ્રકારે નાઇટ કોમ્બિંગ ના કર્યું? જે ગોંડલની બાહોશ પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે, રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય આવ્યા, નિર્લિપ્ત રાય આવતાની સાથે જ ગોંડલ મુલાકાતે પહોંચ્યા, મોડી રાત્રે લગભગ 1-1.5 વાગ્યા સુધી પોલીસનો રોલ કોલ લીધો, ત્યાં સુધી આ બાહોશ પોલીસ ક્યાં ગઈ હતી? ભૂતકાળમાં અનેક ગુનાઓ ગોંડલની અંદર બન્યા છે અને તેમાં ગોંડલ પોલીસની સામે એ સવાલો ઉઠ્યા છે। ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે કે ગોંડલ પોલીસે કામગીરી યોગ્ય દિશાની અંદર ન કરી, અથવા તો ગોંડલ પોલીસે કેમ તપાસની અંદર ઢીલી નીતિ રાખી, જેને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા। એ ગોંડલ પોલીસ કેમ રાતોરાત બાહોશ બની ગઈ? અત્યાર સુધી ગોંડલ પોલીસ
એ ગોંડલના એ વિસ્તારની અંદર કેમ ન ગઈ, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે જે વિસ્તારની અંદર ગોંડલ પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું એ વિસ્તાર તો વર્ષોથી એની એ પરિસ્થિતિની અંદર છે, તો કેમ નિર્લિપ્ત આવ્યા બાદ જ ગોંડલની પોલીસે એલર્ટ થઈ અને ત્યાં વિસ્તારની મુલાકાતે ગઈ? સવાલો અનેક એટલા માટે ઉઠી રહ્યા છે ગોંડલ પોલીસની સામે કે વારંવાર આ પ્રકારની કામગીરી કેમ ઢીલી નીતિ, કેમ બેદરકારી દાખવે છે ગોંડલ તાલુકા પોલીસની ટીમ? તમે કામગીરી કરી રહ્યા છો, અભિનંદન છે તમને. એક રાતની અંદર તમે 8 ગુના નોંધ્યા, 2900 નો દંડ ફટકાર્યો, પણ આ કામગીરી તમારે પહેલા કરવી જોઈતી હતી, જેથી કરીને તમારી સામે સવાલો ન ઉઠી શકે. સતત 7-7, 8-8 મહિના સુધી ગોંડલની અંદર અમિત ખૂટ કેસમાં કે અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ ફરાર રહ્યા, તેમ છતાંય ગોંડલ પોલીસના હાથે ન લાગ્યા, અંધે પોલીસ સામે સરેન્ડર કર્યું, ત્યારે એ પોલીસે તેમની અટકાયત કરી. સવાલો તો ત્યારે પણ ઉઠી રહ્યા હતા ગોંડલ તાલુકા પોલીસ અને ગોંડલ પોલીસ પર કે શું એ ગોંડલની અંદર ચાલી રહ્યું છે, કેમ ગોંડલ પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ખેર, હવે નિર્લિત રાય રાજકોટ રેન્જ આઈજી તરીકે આવ્યા છે અને આવતાની સાથે જ પોલીસનો રોલ કોલ લીધો અને એના 24 કલાકની અંદર જ એક મોટી કાર્યવાહી સામે આવી છે. હવે જોવાનું રહેશે કે 24 કલાક બાદ આ કાર્યવાહી સામે આવી છે, આવનારા કેટલા સમય સુધી ગોંડલની અંદર આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે, તેના પર પણ એક સવાલ હવે ભાવિક ઊભા થતા જોવા મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ. આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.